આ સાથે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 6000 કરોડના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવી છે। બીઝેડના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાની હાલ ધરપકડ કરવામાં આવી છે। મહેસાણા જિલ્લાની હદમાંથી તેમની ધરપકડ કરવામાં આવી છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। બીઝેડના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવી છે। ગ્રોમોર કેમ્પસ પણ તે ચલાવતો હતો, સાથે જ અનેક ધંધાતા લોકોના 6000 કરોડ રૂપિયા લઈ અને ફરાર હતો। ત્યારે મહેસાણા જિલ્લાની હદમાંથી ભૂપેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સંદેશ ન્યૂઝ પર। સૌથી મોટા સમાચાર કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે। બીઝેડના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવ્યા છે। ત્યારે ગ્રોમોર કેમ્પસમાં 3500 વિદ્યાર્થીઓ અને 350 કર્મચારીઓનો સ્ટાફ છે। તેમને પગારને લઈને પણ અનેક જે પ્રશ્નો જે છે તે સામે આવ્યા હતા। વધુ માહિતી સાથે મારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ચૂક્યા છે। જી હિરેન। ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ મહેસાણા જિલ્લાની હદમાંથી કરવામાં આવી છે। નાસ્તો ફરતો ભૂપેન્દ્ર ઝાલા અમદાવાદ, સાબરકાંઠા અને ગાંધીનગર, મહેસાણાની આસપાસ જ ફરતો હતો અને આગોતરા જામીન અરજી જે કરવામાં આવી હતી હાઈકોર્ટની અંદર, એ હાઈકોર્ટમાંથી રદ થયા પછી ભૂપેન્દ્ર ઝાલા જે છે તે પકડાયો છે। સીઆઈડી ટીમે ગઈકાલે પણ સાબરકાંઠામાં ગ્રોમોર સહિત અલગ અલગ જગ્યાઓ પર રેડ કરી હતી। ભૂપેન્દ્ર ઝાલાનો ભાઈ એટલે કે રણજીત ઝાલા એની પણ અટકાયત ગઈકાલે કરવામાં આવી હતી અને એની પૂછપરછમાં આ લોકેશન સામે આવ્યું હતું। સીઆઈડીએ એની ધરપકડ કરી છે અને ધરપકડ બાદ એને હવે ગાંધી શરૂ કરવામાં આવી છે। આવતીકાલે એને સંભવતઃ બપોર પછી કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે। સ્વાભાવિક રીતે આખું લગભગ 6000 કરોડનું કૌભાંડ હોવાનું સામે આવ્યું હતું, જેમાં 650 થી 800 કરોડ રૂપિયાના વ્યવહારો છે એ મળી આવેલા છે અને એની પુષ્ટિ પણ સીઆઈડી ક્રાઇમની ટીમો દ્વારા કરવામાં આવી છે સત્તાવાર રીતે। હવે આ પૈસા જે છે એનું રોકાણ ક્યાં હતું, સંપત્તિ ક્યાં લેવામાં આવી હતી, તમામ બાબતો છે એ ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછમાંથી સામે આવશે। ભૂપેન્દ્ર ઝાલા સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સંકળાયેલા હતા કે કેમ, આઈપીએસ અધિકારીઓની સંડોવણી કેટલી સામે આવે છે કે એમના અધિકારીઓના પણ પૈસા એની અંદર રોકાયેલા છે, એ તમામ બાબતો પરથી ખુલાસો હવે સીઆઈડીની ટીમે કરવો પડશે। જી હિરેન, હાલ સીઆઈડી દ્વારા પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। તેમના ભાઈ રણજીતસિંહની પણ અટકાયત કરવામાં આવી હતી। ત્યારે હાલ ભૂપેન્દ્રસિંહ છે તેને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે અને હાલ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? મહેસાણાની હદમાંથી એને પકડી અને સ્વાભાવિક રીતે એનું હેડક્વાર્ટર એટલે કે ગાંધીનગર સીઆઈડીની જે હેડ ઓફિસ છે ત્યાં એને લાવવામાં આવશે, પરંતુ સંભવતઃ મીડિયાથી દૂર રાખવા માટે અને સાથે હજુ પૂછપરછ કોર્ટની અંદર રજૂ કરવાનો બાકી હોવાના કારણે સીધી રીતે એને કદાચ મીડિયા સામે લાવવામાં નહીં આવે, એનું એક દિવસ ઇન્ટ્રોગેશન અને પૂછપરછ કરવામાં આવશે। નિયમ પ્રમાણે એની અટકાયત અથવા ધરપકડ કર્યાના 24 કલાકમાં કોર્ટ સામે રજૂ કરવા પડશે, એટલે આવતીકાલે બપોર સુધીમાં એને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। સંભવતઃ માહિતી મળી રહી છે કે અંતર્ગત તેને આજે મોડી રાત સુધીમાં ગાંધીનગર એને લાવવામાં આવશે। ત્યાં સુધી એની અન્ય ખાનગી જગ્યાઓ ઉપર પણ પોલીસ પૂછપરછ કરી શકે છે। તેના ભાઈને જે પૂછપરછ થઈ છે એની બાબતોમાં સાથે ભૂપેન્દ્ર ઝાલાના કેટલાક સાગરીતો છે કે જેમની ધરપકડ અત્યાર સુધી કરવામાં નહોતી આવી, એમની પણ તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે, કારણ કે એમના કેટલાક સાગરીતોને છૂટા રાખવામાં આવ્યા હતા, જેથી કરીને ભૂપેન્દ્ર ઝાલા સાથે એમનો સંપર્ક થાય અને એ સંપર્કના આધારે લોકેશન ટ્રેસ થઈ શકે એ પ્રકારની રણનીતિ પણ પોલીસે અપનાવી હતી। જી હિરેન, સાથે જ મારા સહયોગી મનીષ પુરોહિત જોડાઈ ચૂક્યા છે, તેમની પાસે સીધા જઈશું। મનીષ, 6000 કરોડ ખૂબ મોટી રકમ છે, તેનો માસ્ટર માઇન્ડ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તે ઝડપાઈ ગયો છે। ત્યારે હવે આ સમગ્ર કૌભાંડ છે તે ચોક્કસપણે સીધું સામે આવી શકે છે। ઉત્સવ લગભગ સવા મહિના જેવો ટાઈમ નીકળી ગયો છે આ ઘટનાને લઈને અને અત્યાર સુધીમાં પોલીસને હાથતાળી આપતો ફરતો રહ્યો। રેડ કોર્નર નોટિસ જાહેર થઈ, વિદેશમાં ભાગી ગયા હોવાની વાતો સામે આવી। આ બધાની વચ્ચે જ્યારે એ ઝડપાયો છે તો વિસનગરના નાના એવા દાદરવડ ગામની બાજુમાંથી એ સીમમાંથી ઝડપાયો છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે અત્યાર સુધીમાં એ ક્યાં છુપાતો રહ્યો, કોને એને સંરક્ષણ આપ્યું, આ તમામ વિષયો પર હવે પોલીસ તપાસ કરશે અને એની સાથે સાથે એને જે અત્યાર સુધીમાં સંરક્ષણ પૂરું પાડ્યું છે એવા લોકોની પણ તપાસ થશે। એની સાથે સૌથી મોટી વાત એ છે કે કેવી રીતે ભાગતો રહ્યો, એનું કેવું જબરદસ્ત નેટવર્ક છે, એના જ્યાં જ્યાં પણ છેડા આડેલા છે, કેવી રીતે એને પૈસાનો ઇન્વેસ્ટ કર્યું, તો એ હજારો સવાલો પોલીસે જેને કાઢવાના છે, જેની પાસેથી એક વ્યક્તિ જેને 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ, 6000 કરોડ કરતાં પણ વધારેની એમાઉન્ટ હોઈ શકે છે। ગામે ગામ સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, એની સાથે સાથે કચ્છ અને એની સાથે સૌરાષ્ટ્રના પણ કેટલાક ગામડાઓ છે ત્યાં પણ એને બ્રાન્ચ બનાવી, એક બ્રાન્ચમાં એજન્ટોથી લઈને આખી હેરાર્કી કેવી રીતે તૈયાર કરી, એ ગામના લોકો સુધી પહોંચવા માટે શિક્ષકોનો કેવી રીતે
રીતે ઉપયોગ કર્યો, કેવી રીતે એને એજન્ટોની આખી નેટવર્કની માયાજાળ રચી, એવા અસંખ્ય સવાલો છે કે જેમાં અત્યાર સુધીમાં એને પૈસા જે ઉઘરાવ્યા છે, ક્યાં ક્યાં ઇન્વેસ્ટ કર્યા છે. આજે પણ જ્યારે 2 દિવસ પહેલા આપણે એના એક એજન્ટ સાથે વાતચીત કરી હતી અને છેલ્લા 24 કલાકનો ઘટનાક્રમ આપણે ઉત્સવ જોવા જઈએ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ સામે આવી રહ્યા છે. એમાં સૌથી પહેલી વાત એ હતી કે ગઈકાલે સંદેશ ન્યૂઝે એના એક એજન્ટ સાથે વાતચીત કરી હતી. એણે કહ્યું હતું કે જો અમને જામીન મળી જાય તો અમે બેંક ફ્રીઝ થયેલા એકાઉન્ટ ખોલીને પણ એમાંથી લોકોના પૈસા આપી શકીએ એમ છીએ. અમારી પાસે અમે કોઈના પણ અત્યાર સુધીમાં રૂપિયો નથી પાડ્યો. ગઈકાલનો એક ઘટનાક્રમ આખા દિવસ દરમિયાન એ રહ્યો કે ગ્રોમોર કોલેજમાંથી એના ભાઈ રણજીતસિંહની અટકાયત કરવામાં આવી, પૂછપરછ થઈ, ખૂબ લાંબો સમય સુધી એની સાથે પૂછપરછ કરવામાં આવી, પરંતુ રણજીતસિંહ ત્યારબાદ કોઈ કારણસર ત્યાંથી પલાયન થઈ ગયો, ભાગી ગયો અને પોલીસે ફરી એકવાર એને શોધવા માટે આકાશ પાતાળ એક કર્યું. માંડ ઝડપાયો અને સૌથી મોટી સ્ટ્રેટેજી એમાં કામ લાગી કે ભૂપેન્દ્ર ઝાલાના ઘર પર પોલીસે જ્યારે તપાસ માટે ઇન્વોલ્વ કરવાની કોશિશ કરી, જ્યારે એના ભાઈને પકડ્યો, ત્યારબાદના 24 કલાક છે કે જ્યારે એ ભૂપેન્દ્ર ઝાલા ખુદ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. કહેવાય છે કે ચોર પાસે 36 કળા હોય, પરંતુ જો પોલીસ ચાહે તો એ પાતાળમાંથી પણ શોધીને લાવી શકે છે. અને આવી જ વસ્તુ થઈ છે. છેલ્લા આટલા સમય બાદ એણે અનેકવાર હાઈકોર્ટથી લઈને તમામ કોર્ટના શરણ લેવાની પણ કોશિશ કરી, આગોતરા જામીન માટેની પણ પેરવી કરી, પરંતુ તેમ છતાં પણ એ ક્યાંય એની કારી ન ફાવીને આખરે પોલીસે એને મહેસાણાથી ઝડપી પાડ્યો છે. ઉત્સવ. જી મનીષ, બિલકુલ 6000 કરોડની જે આખો કૌભાંડ હતો તેને લઈને એની અનેક વાર જામીન માટેની અરજી કરી છે. અનેક તેના મળતિયાઓ જે છે જે હજુ પણ અંડરગ્રાઉન્ડ છે, ત્યારે એવી પણ શક્યતા છે કે હાલ જો ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો છે તો તેના મળતિયાઓ પણ સામે આવી જશે અને કયા કયા શિક્ષકો કે જે લોકો સંડોવાયેલા હતા તે પણ સામે આવી શકે છે. સૌથી પહેલો સવાલ તો એ છે કે એણે અત્યાર સુધીના આટલા 6000 કરોડ રૂપિયા જે ભેગા કર્યા છે, ક્યાં ઇન્વેસ્ટ કર્યા છે? કારણ કે કોઈ જગ્યા એવી ઓફિશિયલી કોઈ સરકારી માન્ય એવી જગ્યાઓ નથી કે જ્યાં એણે આ પૈસા ઇન્વેસ્ટમેન્ટ તરીકે બતાવ્યા હોય. કારણ કે જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે તો એક ખુલ્લો મીડિયાને લલકાર આપતો હતો, નોટિસો ફટકારતો હતો, પરંતુ ત્યારબાદ જ્યારે ગાયબ થયો ત્યારથી સવાલો ઉઠવાના શરૂ થયા હતા કે આટલું બધું ઇન્વેસ્ટ કર્યા પછી લોકોને જ્યારે પૈસા પાછા આપવાની વાત છે, આટલું બધું રિવર્ટ આપે છે તો ક્યાંથી આપે છે? તો પોલીસ માટે પહેલો પડકાર એ છે કે ક્યાં પૈસા ઇન્વેસ્ટ કરતો હતો, કેવી રીતે પૈસાની ચેન ફેરવતો હતો જેથી કરીને 1 ના 4 કે ડબલ થઈ શકે. બીજી વાત કે એના પછીના જેણે ગેરકાયદેસર ધંધાઓને ઓછા કર્યા પછી હવે કાયદેસરના ધંધાઓ, NBFC બેંકની રચના કરી હતી. જ્યારે એ ગાયબ થયો એના ઠીક અઠવાડિયા પહેલા એ બેંકનું એણે ઉદ્ઘાટન કર્યું હતું. કોલેજો ખરીદવી, તમામ સામાજિક મેળાવડાઓ, ધાર્મિક કાર્યક્રમો, ડાયરાઓ, ફંક્શનો, આ તમામ વસ્તુમાં જઈને જ્યારે પોતાના બર્થડે પર સોનાની મુગટ પહેરતો એવો માણસ પોતાનું એક જબરદસ્ત નેટવર્ક, લોકો વચ્ચે હીરો જેવી એક ઇમેજ બનાવી અને ત્યારબાદ એણે કેવી રીતે આખા કૌભાંડને અંજામ આપ્યો, કેવી રીતે એક સામાન્ય માણસની બચત પર એને ડકેતી નાખી, કેવી રીતે એક નિવૃત્ત કર્મચારીઓને પકડ્યા જેમાં પોલીસના કર્મચારીઓ પણ હતા, જેમાં સૌથી વધારે સરકારી નોકરી બાદ જેનું પેન્શન મળે છે એ પેન્શનર્સ હતા, જે સિનિયર સિટીઝન હતા એવા લોકો હતા, અને તમામના જે બચતના રૂપિયા છે એના પર એણે કેવી રીતે તરાપ મારવાની કોશિશ કરી, કેવી રીતે બચતના નામે, ડબલ આપવાના નામે, 1 ના ડબલ આપવાના નામે લોકોને મૂર્ખ બનાવ્યા અને ત્યારબાદ એ ભૂગર્ભમાં જતો રહ્યો. એની અનેક દલીલો સામે આવી અત્યાર સુધીમાં કે અમે કોઈનો રૂપિયો નથી પાડ્યો, આમ નથી થયું, તેમ નથી થયું. અધિકારીઓથી લઈને નેતાઓ સુધીના કનેક્શન ખુલ્યા, પરંતુ હવે એ જોવાનું રહેશે કે ખરેખર એને કયા લોકોએ આશ્રય આપ્યો, કોના આશીર્વાદથી આટલો મોટો થયો ભૂપેન્દ્ર, અને હવે એ પોપટની જેમ પોતાની વાત ખોલે છે કે કેમ, કે હજુ પણ એને કોઈ કાયદાકીય ગૂંચવાડાઓમાંથી કોઈને કોઈ મોઘાદાટ વકીલોની ફી દ્વારા ગમે તે રીતે એમાંથી છટકબારી શોધે છે કે કેમ, એ બધા જ પ્રશ્નો આગળના દિવસોમાં ક્લિયર થશે. પરંતુ અત્યારે પોલીસના કબજામાં ભૂપેન્દ્ર ઝાલા આવી ગયો છે. બિલકુલ મનીષ, સૌથી મોટો સવાલ હાલ લોકોમાં પણ એ છે, આ સમાચાર આવતાની સાથે જ, કે હવે શું લોકોના પૈસા પાછા મળશે ખરા? ત્યારે હવે તો આગળ તપાસમાં ખૂબ મોટા ઘટસ્ફોટ થઈ શકે છે તેવી શક્યતાઓ છે. ત્યારે હાલ ભૂપેન્દ્ર ઝાલાને ઝડપી પાડવામાં આવ્યો છે.